સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલની સુવિધા મળતા ખેડૂતો હવે વર્ષમાં 3 પાક લેતા થયા છે, જેના પરિણામે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર ગત વર્ષના 24,710 હેક્ટરથી વધીને 30,801 હેક્ટર પર પહોંચ્યું છે, જેમાં સૌથી વધુ તલનું વાવેતર થયું છે, જેના માટે ખેડૂતોએ એકર દીઠ 15,000 સુધીનો માતબર ખર્ચ બિયારણ અને દવા પાછળ કર્યો છે। હાલમાં કેનાલમાં પાણી મળી રહ્યું હોવાથી ખેડૂતો પિયત કરી રહ્યા છે, પરંતુ અગાઉના કડવા અનુભવોને યાદ કરી ખેડૂતો ચિંતિત છે કે જો અંતિમ સમય પીવાના પાણીના બહાને સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે તો લહેરાતો પાક બળી જશે। આથી જગતનો તાત માંગ કરી રહ્યો છે કે સિઝનના અંત સુધી તંત્ર પૂરતું અને નિયમિત પાણી આપી ખેડૂતોને પાયમાલ થતા બચાવે। ઉનાળુ પાકમાં વાવેતર કર્યું છે। શિયાળુ પાક નિષ્ફળ જતા જીરું, ઈસબગુલ અને જેવા પાકો હવામાનને કારણે નિષ્ફળ જતા ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાની થઈ છે। એટલે ખેડૂતોએ એ આશાએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે। ખેડૂતોને કંઈક મળે તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, પણ ખરેખર તંત્ર ખેડૂતો વાવેતર કર્યા પછી, અત્યારે તો કેનાલ ચાલુ છે, પણ પછી વાવેતર કર્યા પછી 2 કે 3 પાન મળે પછી અંતિમ સમયે જ્યારે છેલ્લા પાનની જરૂર હોય ત્યારે પાણી બંધ કરી દેશે। પાણી અત્યારે તો સરકારે હા પાડી છે કે પાણી અમે આપશી, પણ છેલ્લે ઘડી એમ લાગે કે પાણી નહીં મળે તો અમારે ખર્ચો વધારે લાગેલો અત્યારે વીઘે લગભગ એકરે 10,000 નો ખર્ચો છે, તો છેલ્લે સુધી પાણી ચાલુ રહે, અમારો પાક નિષ્ફળ ન જાય એ માટે અમારી ભલામણ। અને બીજા નંબરમાં કે પેલા કંઈ અમારે કંઈ ચોમાસુ પાકમાં કંઈ વળતર એટલું મળ્યું નથી, અત્યારે આ નુકસાન ના હિસાબે અમે આ બીજી વખત વાવેતર કર્યું તલનું। આની અંદર તો સામાન્ય રીતે ઉનાળાની અંદર તલનું વાવેતર થતું હોય છે, થોડા અંશે મગફળી થતી હોય, ઘાસચારો હોય છે, શાકભાજી હોય છે, વિવિધ પાકો વવાતા હોય છે। આપણે એવરેજ પણ જોઈએ તો લગભગ 32,000 થી 35,000 હેક્ટર જેટલી ઉનાળુ વાવેતર થતું હોય છે, જેમાં હાલ આપણે આજની તારીખે જોઈએ તો અમારી જોડે મળેલા આંકડા મુજબ લગભગ 30,000 હેક્ટર જેટલું વાવેતર થયું છે, જેમાં આપણે તલ જોઈએ તો 17,000 હેક્ટર છે,